હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. ફરીવાર હું તમારા માટે એક નાની વાર્તા લઈને આવ્યો છું. એક રાજ્યમાં એક રાજા હતો. ત્યારે રાજા એના બિરબલને એકવાર પ્રશ્ન પૂછ્યો કે અમારાથી 3 સેવક છે, આપણે એની નાનકડી પરીક્ષા કરીએ કે એમાંથી કોણ કેટલું હોશિયાર છે, એટલે આપને ખ્યાલ આવે. એટલે બિરબલથી કંઈ વાંધો નહીં. તો રાજાએ કીધું એ પરીક્ષા કરવાનું કામ તમારું છે. કઈ પરીક્ષા કેવી રીતે લે? કંઈ વાંધો નહીં બિરબલ કે. એટલે બિરબલે એ 3 વ્યક્તિને બોલાવ્યા અને એને કીધું, તમે 3 દિવસ રહી શકે એવું ફ્રૂટ હું તમને ત્યાં એક બાગ આપી, બરાબર છે, એમાંથી લઈ લેવાની છું, બરાબર છે. બગીચામાંથી 3 દિવસનું તમારા માટે ફ્રૂટ તમે ખાઈ શકો એવું લઈ લેવાની છું. તમારે 3 દિવસ એક રૂમમાં રહેવાનું છે અને બીજું કંઈ કામ કરવાનું નથી, ત્યાં સમય વિતાવવાનો છે તમારે, બરાબર છે. કે આ કંઈ વાંધો નહીં. એટલે 3 રાજી થઈ ગયા. એમાં પેલો જે વ્યક્તિ હતો ને, એને એમ થયું કે રાજા હે 3 દિવસ થોડાક રાખે, એક જ દિવસ રાખે ને. એટલે એને જે ફ્રૂટ લીધા ને એ 1 દિવસ ચાલે ને એવા લીધા. એને ફક્ત 1 દિવસ ચાલે ને એવા લીધા, તાજે તાજા, બરાબર છે. કે જે બીજે દિવસે ન ચાલે, જો બીજો દિવસ રહે તો તે બગડી જાય. એટલે પહેલા વ્યક્તિએ એવા ફ્રૂટ લીધા. બીજા વ્યક્તિએ એને એમ થયું કે હું આ કાચા લઉં, કારણ કે આ વળી પાકી જાય ને તો પછી બગડી જાય. એટલે બીજા વ્યક્તિએ બધાય ફ્રૂટ નકરા કાચા જ લીધા. ત્રીજા વ્યક્તિએ શાંતિથી વિચાર કરી, એને ખ્યાલ આવ્યો કે આપણી પરીક્ષા થઈ રહી છે અને આ પરીક્ષામાં આપણે સ્માર્ટલી કામ કરવાનું છે, મગજ વાપરીને. એટલે જે દિવસ એને જવાનું હતું તે દિવસનું તાજું ફ્રૂટ લીધું. 2 દિવસ ચાલે એવું એને કાચું ફ્રૂટ લીધું કે બીજે દિવસે પાકે એટલે તે ખાઈ શકે, આરોગી શકે, ત્રીજે દિવસે ખાઈ શકે, આરોગી રહેશે અને રહી શકે. એવી રીતે એને ફ્રૂટ લીધું. બુદ્ધિથી કામ કર્યું. ત્રીજા વ્યક્તિએ બનાવ તો એવો જ બન્યો. પહેલે દિવસે તો પહેલા વ્યક્તિએ પેટ ભરીને ખાઈને સૂઈ ગયો. બીજે દિવસે તો બગડી ગયું. શું કામ? કે 24 કલાક રહી શકે એવું જ હતું ફ્રૂટ, બરાબર છે. એટલે 2 દિવસ તો હેરાન થઈ ગયો, ભૂખ્યા પેટ રાયડું નાખે. બીજો વ્યક્તિ થયું એવું કે પહેલો દિવસે વાંધો ના આવ્યો, બીજા અને ત્રીજા દિવસે વાંધો એ આવ્યો કે એને અતિશય કાચું ફ્રૂટ લઈ લીધું હતું કે જે 2-3 દિવસમાં ન પાકે, જેને ટાઈમ લાગે 7 દિવસ, 8 દિવસ, 10 દિવસ એવો લાગે. એટલે બીજા વ્યક્તિએ ખાધું, પેટમાં આરોગ્યું, પણ એના પેટમાં જે દુખાવો છે ને એ દુખાવાની ચીસો એટલી આવી ગઈ ને કે પૂછોમાં. ત્રીજા વ્યક્તિએ શાંત મગજથી જે સારા ફ્રૂટ લીધા, સમયનો ઉપયોગ કરી સારા વીણીને ફ્રૂટ લીધા, જે વર્ગીકરણ કર્યું એનું, બરાબર છે. એક બીજી વસ્તુ કહું છું, અત્યારના છોકરાઓને આપણે ગુજરાતીમાં એટલું બોલીએ ને કે આ વર્ગીકરણ કરીએ એ પણ એને નથી ખબર. હવે એનો અર્થ મને કેવો ગમશે અહીંયા. વર્ગીકરણ એ છે કે એક વસ્તુ છે, એને અહીંથી લઈને અહીંયા અને અહીંથી લઈને અહીંયા એ કરી આપો અલગ અલગ કેટેગરીમાં. જેમ કે આ ફ્રૂટ છે, એને અલગ અલગ વર્ગીકરણ કર્યું કે આ પહેલા દિવસે ખાઈ શકે એવું છે, આ બીજા દિવસ માટે છે, આ ત્રીજા દિવસ માટે છે. એને વર્ગીકરણ કહેવાય. એટલે જ્ઞાનનો બહુ અભાવ છે અત્યારે. ભલે છોકરાઓને 1, 2, 3, 4 અંગ્રેજીમાં આવડી ગયું, 1, 2, 3, 4, 5, 6, 7, પણ આ જરીક અભાવ તો છે જ.
બરાબર છે. ગમે એ શીખો ને, જ્યારે ગમે એ તમારે સમજ પાડી હોય ને, તો એ ગુજરાતી ભાષામાં પોતાની માતૃભાષામાં જ તમે એને સમજી શકો છો અને આગળ વધી. નો ડાઉટ તમે અંગ્રેજી બોલો, અંગ્રેજી લખો, અંગ્રેજી બોલો, પણ એને સમજવું હોય ને તો ફક્ત ને ફક્ત એની માતૃભાષામાં જ ઈ સમજી શકે અને બહુ આગળ ચડી શકે. એટલે ત્રીજા વ્યક્તિએ જે પ્રમાણે વર્ગીકરણ કર્યું હતું એ પ્રમાણે 3 દિવસ આસાનીથી આરામદાયક એને વયા ગયા. ચોથા દિવસે બિરબલે આ ત્રણેયની વાત કરી રાજાને. બરાબર છે. એમાં જે ત્રીજો વ્યક્તિ હતો એને સારામાં સારો બુદ્ધિશાળી અને કે આ વ્યક્તિની નીતિમાં સારું એવું છે, બરાબર, એ સાબિત થયું. કારણ કે પેલા વ્યક્તિની નીતિમાં એ કચરો હતો કે આ તો એક જ દિવસ મારે કાઢવાનો છે, બરાબર છે, એટલે 2 દિવસ હેરાન થયો. બીજા વ્યક્તિએ કાચા લીધા, હેરાન થયો. ત્રીજા વ્યક્તિની નીતિમાં ઓલું નહોતું, એની નીતિ સારી હતી, એટલે એને ટાઈમ પ્રમાણે 1, 2, 3 દિવસ. કહેવાનો મતલબ વાર્તાનો હંમેશા છેલ્લે એક સંદેશ દેવા માંગે વાર્તા, કે તમે તમારા જીવનમાં જો નીતિમત્તાથી ચાલો અને સરખી રીતે ચાલો તો તમે કોઈ દિવસ દુઃખી થાવ નહીં. તમારી નીતિમાં કચરો ન હોવો જોઈએ. બરાબર છે. જય શ્રી કૃષ્ણ.